સ્વાધ્યાયમાં 43મો દાખલો. એ પહેલાં આપણે 42મો દાખલો તો સ્ટડી કરી જ ગયા હતા. હવે આ 43મો દાખલો એટલા માટે લઉં છું કે અમુકને આ દાખલામાં પાછા પ્રોબ્લેમ આવે છે. જોકે લેવાની જરૂરત જ નથી, કારણ કે આ કેમિસ્ટ્રીનો કોઈ દાખલો જ નથી. આ એક કમ્પ્લીટલી લોજિક બેઝ પ્રશ્ન છે. ફક્ત આપણે એટલું જ અહીંયા આપણે ખબર હોવી જોઈએ કે પરમાણુ ઇલેક્ટ્રોન ગુમાવે ત્યારે પ્રોટોન અને ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી હોય, મેળવે ત્યારે પ્રોટોન ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી હોય. 42મો આપણે સ્ટડી કરી ગયા છે. 43મો જોઈ લો. દળ ક્રમાંક એટલે કે A = 37 ધરાવતો એક આયન રકમ સામે રાખો. આયન એક એકમ ઋણ ભાર ધરાવે છે. જો આયન ઇલેક્ટ્રોન કરતા 11.1% વધુ ન્યુટ્રોન ધરાવે તો આયનની સંજ્ઞા શોધો. સંજ્ઞા શોધવા માટે આપણી પાસે પ્રોટોનની સંખ્યા હોવી જરૂરી છે. અને આ રકમની અંદર પ્રોટોનની કોઈ વાત જ નથી કરી. અહીંયા વાત કરી છે કોની વાત? ઇલેક્ટ્રોન કરતા ન્યુટ્રોન 11.1% વધુ છે અને આયન છે ઋણ વીજભાર ધરાવે. આટલું ઇનફ છે. હવે તમને મટીરિયલ આપ્યું છે ને, મટીરિયલની અંદર ખોટી ગોખણપટ્ટી નહીં કરવાની. એની અંદર પણ ભૂલ હોઈ શકે. તમારે તમારા કન્સેપ્ટ ઉપર, તમારી થિયરી ઉપર, તમારા લોજિક ઉપર જવાનું છે. આપણા કન્સેપ્ટ થિયરીના એને પકડી રાખવાનું છે. તમારા મટીરિયલમાં પેજ નંબર 127 ઉપર એવું લખ્યું છે કે પ્રોટોન ઇલેક્ટ્રોનની સંખ્યા x. બરાબર? પ્રોટોન ઇલેક્ટ્રોન બેની સંખ્યા ન આવે ને, બેમાંથી એકની સંખ્યા હોય. એટલે આને ધ્યાનમાં લઈને અમુક લોકો ગોખણપટ્ટી કરે ને, એટલે પછી અહીંયાથી જ અટકી જાય. એટલે થોડુંક મગજ ચલાવવાનું. હવે આપણે કંઈ 5મા 6ઠા ધોરણમાં નથી, સાયન્સની અંદર છીએ, તો સાયન્સની રીતે આપણું મગજ એટલું ડેવલપ થયેલું હોવું જોઈએ. ના થાય તો વધારે વાંચવું જોઈએ, પ્રેક્ટિસ દાખલાની કરવાની. હવે અહીંયા આપણે પરમાણુ ક્રમાંક શોધવો પડશે. પરમાણુ ક્રમાંક એ પ્રોટોનની સંખ્યા બરાબર હોય. બરાબર? એટલે આપણે પ્રોટોનની સંખ્યાને ટાર્ગેટ રાખવાનો. હવે સમજો કે મારી પાસે ક્લોરીન હોય સપોઝ. બરાબર? એનો એટમિક નંબર 17 છે. તો એની અંદર પ્રોટોનની સંખ્યા કેટલી હોય? 17. ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી હોય? 17. હવે આ ક્લોરીન એક એકમ ઋણ વીજભાર ધરાવે તો શું બને? Cl-. તો Cl- માટે પરમાણુ ક્રમાંક તો એઝ ઇટ ઇઝ રહે. એટલે કે પ્રોટોનની સંખ્યા તો 17 જ રહે, પણ ઇલેક્ટ્રોનની સંખ્યા Cl- એટલે એક ઇલેક્ટ્રોન મેળવે છે. મેળવે એટલે ઇલેક્ટ્રોનની સંખ્યા થાય 18. તો પ્રોટોન કરતાં ઇલેક્ટ્રોનની સંખ્યા શું થાય? વધારે. સમજો, જ્યારે તમને આ ટાઈપનું કંઈ હોય અને આ એક એકમ ઋણ વીજભાર એમાં સમજ ના પડતી હોય, એક એકમ ઋણ વીજભાર પરથી ઇલેક્ટ્રોનની સંખ્યા પ્રોટોનની સંખ્યામાં સમજ ના પડતી હોય, તો આવું કોઈ એક્ઝામ્પલ લઈ લેવાનું. બરાબર? આપણી પાસે તો અસંખ્ય તત્વો છે. પરમાણુ મોડર્ન પિરિયોડિક ટેબલની અંદર ઘણા બધા એવા તત્વો છે કે જે એક ઇલેક્ટ્રોન મેળવીને ઋણ આયન બનાવવાની વૃત્તિ ધરાવે. હેલોજન એના માટે બેસ્ટ છે. ભાઈ ક્લોરીન છે એક ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ ધરાવે. ઘણા એવા પણ તત્વો છે કે જે એક ઇલેક્ટ્રોન ગુમાવે, 2 ઇલેક્ટ્રોન ગુમાવે. મેગ્નેશિયમ છે તો 2 ગુમાવવાની વૃત્તિ ધરાવશે. Mg+2 બનાવશે. એલ્યુમિનિયમ હોય તો Al+3 બનાવશે, 3 ઇલેક્ટ્રોન ગુમાવશે. સોડિયમ છે તો 1 ઇલેક્ટ્રોન ગુમાવીને 1 એકમ ધન વીજભાર ધરાવતો એને પ્લસ આયન બનાવે. એટલે જ્યારે પણ તમને આવા દાખલા પૂછાય અને આમાં એક એકમ ઋણ વીજભાર હોય તો પ્રોટોન ઇલેક્ટ્રોનની સંખ્યા કોની વધુ એમાં ન સમજ પડે ને, તો તમારે આવું કોઈ પર્ટિક્યુલર એક્ઝામ્પલ લઈ લેવાનું. એટલે ખ્યાલ આવે કે ભાઈ હા, એક એકમ ઋણ વીજભાર હોય તો પ્રોટોનની સંખ્યા કરતાં ઇલેક્ટ્રોન એક વધારે હોય. હવે અહીંયા કોની સંખ્યા ધારવાની તમારે? તો અહીંયા લખ્યું છે જો અંદર ઇલેક્ટ્રોન કરતાં જે આયન છે ને, એ આયન ઇલેક્ટ્રોન કરતાં 11.1% વધુ ન્યુટ્રોન ધરાવે છે.
આવું તમે 9મા 10મા ધોરણમાં આવું સ્ટડી કરી ગયો, આના કરતાં આની ઉંમર વધુ છે, આટલા ગણી વધુ છે, બરાબર. તો તમારે માની લો કે છોકરા કરતાં પિતાની ઉંમર 2 ગણી વધુ છે. તમારે કોની ઉંમર ધારવાની હોય? છોકરાની ધારવાની હોય, પિતાની ના ધારવાની હોય. ધારો કે છોકરાની ઉંમર x ઉંમર છે, તો એવી જ રીતે અહીંયા ઇલેક્ટ્રોન કરતાં ન્યુટ્રોન વધુ છે, તો ઇલેક્ટ્રોનની સંખ્યા ધારવાની. અહીંયા ધારો કે ઇલેક્ટ્રોનની સંખ્યા, આ દાખલો અહીંયા કરાવવાની જરૂર નથી. આ કમ્પ્લીટલી લોજિકલી પ્રશ્ન છે. આપણે જે કેમિસ્ટ્રીની જરૂર પડે છે એ આ છે. કેમિસ્ટ્રી આ છે કે ભાઈ પરમાણુમાં ઇલેક્ટ્રોન પ્રોટોન કેટલા હોય, આયન બને તો શું થાય, ધનાયન ઋણાયન બને તો એની સંખ્યામાં શું ફેર. આ કેમિસ્ટ્રી છે. હવે આ બધું જે છે એ તો કમ્પ્લીટલી લોજિકલ ક્વેશ્ચન છે. આમાં ક્યાં કેમિસ્ટ્રી જેવું કંઈ આવે છે. ધારો કે ઇલેક્ટ્રોનની સંખ્યા ઇઝ ઇક્વલ ટુ એક્સ, બરાબર. માટે પ્રોટોનની સંખ્યા, આવા દાખલામાં પ્રોબ્લેમ થાય છે એટલે મારે આ કરાવવાની જરૂર પડી છે. પ્રોટોનની સંખ્યા ઇઝ ઇક્વલ ટુ, હવે શું લઉં? એક્સ લઉં કે એક્સ પ્લસ 1 લઉં કે એક્સ માઇનસ 1 લઉં? તો ઉપર જુઓ, આ એક તટસ્થ પરમાણુ છે. જ્યારે 1 એકમ ઋણ વીજભાર ધરાવીને આયન જ્યારે આ બનતો હોય ત્યારે પ્રોટોન ઇલેક્ટ્રોનની સંખ્યામાં આટલો ભેદ હોય. આ ઇલેક્ટ્રોનની સંખ્યા છે એને હું જો એક્સ માની લઉં, બરાબર, તો આ પ્રોટોનની સંખ્યા કેટલી થાય? આ પ્રોટોનની સંખ્યા કેટલી છે? તો પ્રોટોનની સંખ્યા શું થાય? એક્સ માઇનસ 1 થાય. સમજ પડે છે? મેં કોની સંખ્યા ધારી? પહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા ધારી. ઇલેક્ટ્રોનની સંખ્યા મેં ધારી કેટલી? તો એ મેં ધારી એક્સ. દેખાય અહીંયા ઇલેક્ટ્રોનની સંખ્યા અને અહીંયા ઇલેક્ટ્રોન, આ એક્સ. એ છે Cl માઇનસ માટે 18. આ તો જસ્ટ એક્ઝામ્પલ છે સમજવા માટે. તત્વ તો આપણે શોધવાનું છે. પહેલેથી તત્વ આપણી પાસે હોય, શોધવાની જરૂર શું હોય? તો ઇલેક્ટ્રોનની સંખ્યા એક્સ 18, તો પ્રોટોનની સંખ્યા 18 કરતાં 1 ઓછી છે. તો શું લખવું જોઈએ? પ્રોટોનની સંખ્યા એક્સ માઇનસ 1. તો શું થાય? પ્રોટોનની સંખ્યા ઇઝ ઇક્વલ ટુ એક્સ માઇનસ 1. હવે ન્યુટ્રોનની સંખ્યા શોધવાની જરૂર શા માટે પડે? ન્યુટ્રોનની સંખ્યા પરથી આપણે કોની સંખ્યા શોધી શકીએ? પ્રોટોનની સંખ્યા. શું કામ? કારણ કે આપણને એ લોકોએ a ઇઝ ઇક્વલ ટુ 37 આપ્યું છે અને a ઇઝ ઇક્વલ ટુ p પ્લસ n. આપણે શું જોઈએ છે? p પ્લસ અથવા તો p, બરાબર, કાં તો p કયો, p પ્લસ કયો, બરાબર. પ્રોટોનની સંખ્યા, ચાલો આપણે p જ કહીએ. ઓકે, તો p આપણે શોધવાનું છે અને p શોધવા માટે તમારી પાસે a છે ઓલરેડી. p જો મળી જાય, p ક્યારે મળે? એ ઓલરેડી છે. જો તમારી પાસે n હોય ને તો તમે p શોધી શકો. તો આપણે હવે શોધવાનું છે n. શું કામ n? ન્યુટ્રોનની સંખ્યા શું કામ શોધવાની? કારણ કે રકમમાં જુઓ, રકમમાં ન્યુટ્રોન વિશે કંઈક કીધેલું છે. શું કીધું છે? કે ઇલેક્ટ્રોનની સંખ્યા કરતાં 11.1% વધુ ન્યુટ્રોન છે. તો ઇલેક્ટ્રોનની સંખ્યા તો ધારી લીધી આપણે. તો ન્યુટ્રોનની સંખ્યા ઇઝ ઇક્વલ ટુ કોના કરતાં? ઇલેક્ટ્રોન કરતાં, બરાબર. તો ઇલેક્ટ્રોનની સંખ્યા એક્સ છે તો એક્સ તો મૂકી જ દેવાનું, પ્લસ ઇલેક્ટ્રોનની સંખ્યા કરતાં કેટલા ગણી? 11.1, એટલે એક્સ ઇન્ટુ 11.1 છે. ટકા કાઢવા માટે નીચે કરી દીધું 100. ઓકે, તો આ શું આવ્યું આપણું? ન્યુટ્રોનની સંખ્યા. હવે સાદુરૂપ આપી દો. ન્યુટ્રોનની સંખ્યા આટલી આવી, ઇઝ ઇક્વલ ટુ, અહીંયા સાદુરૂપ આપો, એક્સ પ્લસ 0.111 ઇન્ટુ એક્સ ઇઝ ઇક્વલ ટુ 0.111 ઇન્ટુ એક્સ. એક્સને કોમન કાઢી લો, બરાબર. 1 પ્લસ અહીંયા એક્સને કોમન કાઢ્યું તો આપણો આન્સર 0.111 ઇન્ટુ એક્સ. હવે આગળ જાઓ.
દળ ક્રમાંક એ ઇઝ ઇક્વલ ટુ સોરી અહીંયા 0.9 1 પોઈન્ટ અહીંયા જો તમે એક્સને કોમન કાઢો છો એક્સને કોમન કાઢ્યું તો 1 પ્લસ 0.111 આવું થશે એક્સને કોમન કાઢી દીધું અને 1 પ્લસ 0.11 એટલે શું થાય બરાબર તો 1 આ બેનો સરવાળો કરી દો 1 પ્લસ 0.111 તો 1 પોઈન્ટ શું થશે 111 અને આ તો ગુણાકારમાં છે જ એક્સ ઓકે તો આ રીતે આપણે આ ન્યુટ્રોનની સંખ્યા આવે સમજ પડે છે અહીંયા સાદું રૂપ આપવાનું છે સિમ્પલી અને એક્સની અહીંયા એક્સને આપણે કોમન કાઢ્યું બરાબર એક્સને કોમન કાઢી દીધું તમે 11.1/100 એ તો ખ્યાલ આવી જ જાય 0.111 પછી શું કર્યું એક્સને કોમન કાઢી દીધું એટલે આપણી ન્યુટ્રોનની સંખ્યા આવી હવે એ ઇઝ ઇક્વલ ટુ પી પ્લસ એન ઇઝ ઇક્વલ ટુ એ તો ખબર જ છે 37 પી કેટલું છે તો પ્રોટોનની સંખ્યા છે આપણી x-1 સો x-1 પ્લસ ન્યુટ્રોનની સંખ્યા કેટલી થાય 1.111 ઇન્ટુ એક્સ ઇઝ ઇક્વલ ટુ સાદું રૂપ આપો 38 ઇઝ ઇક્વલ ટુ એક્સ પ્લસ 1.111 એક્સ આ રીતે તમે સાદું રૂપ આપજો સિમ્પલ છે એક્સ ઇઝ ઇક્વલ ટુ 18 આવશે ઓકે ચલો એક્સ 18 આવ્યું તો એક્સ શું છે તો એક્સ એ ઇલેક્ટ્રોનની સંખ્યા માટે ઇલેક્ટ્રોન ઇઝ ઇક્વલ ટુ 18 હવે ઇલેક્ટ્રોન 18 થતા હોય તો પ્રોટોન ઇઝ ઇક્વલ ટુ શું છે x-1 બરાબર તો કેટલા થયા 18 - 1 એટલે 17 તો ન્યુટ્રોન ઇઝ ઇક્વલ ટુ શું તો ન્યુટ્રોનની સંખ્યા આ બરાબર ન્યુટ્રોન ઇઝ ઇક્વલ ટુ આ સૂત્રનો ઉપયોગ કરો a માઇનસ પી ઇઝ ઇક્વલ ટુ એ કેટલા છે એ છે 37 એ તો રકમમાં જ આપ્યું છે માઇનસ પી પી કેટલા છે 17 ઇઝ ઇક્વલ ટુ 20 ન્યુટ્રોનની સંખ્યાની આપણે કોઈ જરૂર નથી આપણે સિમ્બોલ જે છે એ તો પી પરથી આપણને ખ્યાલ આવી જશે તો આયનની સંજ્ઞા અથવા સિમ્બોલ બોલ ઇઝ ઇક્વલ ટુ ચાલો એટમિક નંબર પ્રોટોનની સંખ્યા 17 તો જેટલા પ્રોટોન હોય એટલો શું હોય એટમિક નંબર તો 17 એટમિક નંબર ધરાવતું તત્વ એટલે ક્લોરીન થયું અને બીજું કે રકમમાં કીધું છે 1 એકમ ઋણ વીજભાર ધરાવે તો -1 ચાર્જ ફરજિયાત કરવો પડશે નહીતર અહીંયા લાગી જશે ચોકડી ઓકે અને એટમિક માસ નંબર છે 37 તો આ રીતે આપણો દાખલો થાય બરાબર હવે એના પછીનો જે 44મો દાખલો છે ને એ પણ આની જેમ જ છે પણ એ ધન વીજભાર સાથે રિલેટેડ છે ચાલો 44મો દાખલો જોઈએ એટમિક માસ છે 56 ધરાવતા આયન ધન ભારના 3 એકમ ધરાવે છે મતલબ કે આ જે આયન છે એ પોઝિટિવ ચાર્જ આયન છે અને ચાર્જ છે +3 અને ઇલેક્ટ્રોન કરતાં એની અંદર ઇલેક્ટ્રોન કરતાં 30.4% વધુ ન્યુટ્રોન ધરાવે છે ઇલેક્ટ્રોન કરતાં કીધું છે એટલે ઇલેક્ટ્રોનની સંખ્યા આપણે x ધારવાની થાય અહીંયા સિમ્બોલ જોઈએ છે તો પ્રોટોનની સંખ્યા આપણે શું કરવી પડશે શોધવી પડશે એટમિક માસ નંબર 56 ઓલરેડી આપી દીધેલું છે અહીંયા હું જસ્ટ એક એક્ઝામ્પલ લઉં માની લો કે એક્ઝામ્પલની કોઈ જરૂર નથી જેની પાસે માઇન્ડ છે જે ખરેખર સાયન્સ માટે લાયક છે એને તો ખબર પડી જ જાય કે ભાઈ 3 એકમ વધુ છે તો ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી થાય ને પ્રોટોનની સંખ્યા કેટલી થાય અહીંયા માની લો કે હું એક એલ્યુમિનિયમ લઈ લઉં બરાબર ને એટમિક નંબર છે 13 તો પ્રોટોનની સંખ્યા 13 થાય ઇલેક્ટ્રોનની સંખ્યા પણ અહીંયા કેટલી થાય 13 કારણ કે તટસ્થ છે હવે માની લો કે એ 3 ઇલેક્ટ્રોન ગુમાવે છે બરાબર ઇલેક્ટ્રોન ગુમાવે ને ત્યારે ઇલેક્ટ્રોનની સંખ્યામાં જ ફેરફાર થાય પ્રોટોનની સંખ્યા એઝ ઇટ ઇઝ રહે ખાસ ધ્યાન રાખવું તો અહીંયા પ્રોટોનની સંખ્યા કેટલી રહેશે 13 પણ ઇલેક્ટ્રોનની સંખ્યા ગુમાવે ને તો ઓછા થાય બરાબર હતા કેટલા 13 અને 3 ગુમાવી દીધા તો હવે કેટલા રહ્યા 10 ઇલેક્ટ્રોન રહ્યા બરાબર તો ઇલેક્ટ્રોન પ્રોટોનની સંખ્યામાં આ જે એકમ વીજભાર જે 3 હોય 3 ધન વીજભાર હોય આવો જે આયન છે આ મેં જસ્ટ એક એક્ઝામ્પલ લીધું છે આપણો આન્સર એલ્યુમિનિયમ +3 જ આ જ આન્સર આવે એવું કંઈ જરૂરી
નથી. આ તમને સમજવા માટે પ્રોટોન અને ઇલેક્ટ્રોનની સંખ્યા વચ્ચેનો ભેદ, એક્સ અને એક્સ પ્લસ કરવું કે માઇનસ કરવું, એ સમજવા માટે હું આ એક્ઝામ્પલ લઉં છું. કારણ કે તમે જો પ્રોટોનની સંખ્યા x-3 અથવા જો માની લો કે x+3 આવતું હોય ને તમે x-3 કરી દીધું તો ત્યાંથી જ આન્સર રોંગ થઈ જશે, એટલે આન્સર ખોટો જ આવશે. એટલે આ જે વસ્તુ છે એ જ ઇમ્પોર્ટન્ટ છે. હવે આપણે ધારી લઈએ, ધારો કે ઇલેક્ટ્રોનની સંખ્યા ઇઝ ઇક્વલ ટુ એક્સ, માટે પ્રોટોનની સંખ્યા કેટલી થાય? ચાલો તો અહીંયા જોવાનું ભાઈ, ઇલેક્ટ્રોનની સંખ્યા તમે એક્સ ધાર્યું છે, ખ્યાલ આવે? ઇલેક્ટ્રોનની સંખ્યા એક્સ ધાર્યું તો પ્રોટોનની સંખ્યા કેટલી થાય? x-3 થાય. x-3 તો 10-3 થાય તો પછી 7 થઈ જાય. તો 7 અહીંયા થોડા છે, અહીંયા કેટલા છે? 13 છે. તો અહીંયા શું કરવું પડે? x+3 કરવું પડે, બરાબર? એટલે પ્રોટોનની સંખ્યા કેટલી થાય? ઇલેક્ટ્રોનની સંખ્યા જો x હોય તો પ્રોટોનની સંખ્યા તો x કરતાં 3 વધુ છે, તો શું લેવાનું? x+3. ઓકે, સો પ્રોટોનની સંખ્યા ઇઝ ઇક્વલ ટુ x+3. હવે ન્યુટ્રોનની સંખ્યા ઇઝ ઇક્વલ ટુ, તો કોના કરતા? ઇલેક્ટ્રોન કરતા. તો ઇલેક્ટ્રોન છે કેટલા? x, તો x તો મૂકી જ દેવાનું, પ્લસ ઇલેક્ટ્રોન કરતા આટલા, તો x ના કેટલા ટકા? 30.4. તો x ઇન્ટુ 30.4 કાઢવા છે, છેદમાં લખી દીધા 100. સાદુરૂપ આપી દો, x પ્લસ 0.304x, અગેન x કોમન કાઢી દો, x તો 1 પ્લસ 0.304, ઓકે, ઇઝ ઇક્વલ ટુ, અહીંયા સરવાળો મારી દો, તો x ઇન્ટુ 1.304 આટલા થશે. તો આ કોની સંખ્યા આવી? આ ન્યુટ્રોનની સંખ્યા આવી. હવે તો સિમ્પલ થઈ ગયું. ખાસ ધ્યાન ક્યાં રાખવાનું તમારે? ધ્યાન અહીંયા રાખવાનું છે કે ભાઈ અહીંયા કેટલા લેવા. ઘણા લોકો અહીંયા x-3 લઈ લે એટલે અહીંથી જ ખોટું થઈ જાય. આ બધું ગણવાનો તો કોઈ મતલબ જ નથી, બરાબર? હવે x+3 લેવું એના માટે મેં તમને આ એક્ઝામ્પલ આપ્યું. એવું લાગે તો આવું કોઈ તત્વનું એક્ઝામ્પલ લઈ લેવાનું. તમને નાના ધોરણમાં 9-10માં તો એટલું ભણ્યા છો, તમને ખબર જ છે કે કયો આયનનો વીજભાર 3 હોય, કોનો 2 હોય, કોનો -1 હોય, કોનો -2 હોય, બરાબર? ઓક્સિજન હોય તો ઓક્સિજન 2 ઇલેક્ટ્રોન મેળવે -2 બનાવે. આ લેવલે આની તો કોઈ જરૂર નથી, પણ અમુક લોકોને સમજ ના પડતી હોય આ x+3 કરવું કે -3 કરવું, બરાબર? તો એના માટે આ મેં એક્ઝામ્પલ ફરી પાછો કહું છું. નાવ હિયર દળ ક્રમાંક A ઇઝ ઇક્વલ ટુ P પ્લસ N કેટલું છે? 56 ઇઝ ઇક્વલ ટુ પ્રોટોનની સંખ્યા x+3 છે, પ્લસ ન્યુટ્રોનની સંખ્યા 1.304 ઇન્ટુ x છે. સાદુરૂપ આપી દો. સો x ઇઝ ઇક્વલ ટુ, હવે પાછું એમ ના કહેતા કે સાદુરૂપ તમે શીખવાડો, બરાબર? તો પછી આપણો સિલેબસ 3-4 વર્ષે પૂરો નહીં થાય. એટલે આ બધી વસ્તુઓ તો નાના ધોરણમાં બધા સાદુરૂપ ને આ બધું છે ને, 9માં-10માં ધોરણની અંદર તમે મેથ્સ ભણી ગયા છો ને, ત્યાં આ બધું આવી ગયું છે. એટલે સાદુરૂપ ને આ બધું જાતે, એટલે સાયન્સ લીધું હોય તો સાદુરૂપ તો તમને અહીંયા આવડવું જ પડે આટલું, બરાબર? x ઇઝ ઇક્વલ ટુ, પછી તમે 12માં આવશો, 11મું હજી અડધું જવા દો, એક ભાગ પૂરો થાય એટલે તમને ખ્યાલ આવી જશે. તમે જ સામે જ કહેશો કે ભાઈ સર આવું બધું સાદુરૂપ ના કરાવો, બરાબર? કારણ કે આમાં ટાઈમ બગડે છે. કેટલો લેન્ધી સિલેબસ છે એ હજી તમને ખ્યાલ નહીં આવે, કારણ કે તમે હજી 11મા ધોરણમાં એન્ટર જ થયા છો. હજી તમે એક ચેપ્ટર પણ પૂરું નથી ભણ્યા. હજી આ ચેપ્ટર છે એ ચાલે છે. તમે ખાલી અડધો ભાગ પૂરો થવા દો, એક ભાગ પૂરો થવા દો, એટલે તમને ખ્યાલ આવશે કે આ કેટલું લેન્ધી છે. હું તમને ગભરાવતો નથી, પણ જે સત્ય છે એ કહું છું. કે જૂના સિલેબસ કરતાં અત્યારે જે NCERTનો સિલેબસ નવો આવ્યો છે ગયા વર્ષથી, એ સિલેબસ ઘણો જ લેન્ધી અને કમ્પ્લીટ JEE નીટ એની અંદર આવી જ જાય છે. બહાર બહુ ફાંફા મારવા જવાની કંઈ જરૂર પડતી નથી. આટલું કરો તો ઇનફ છે. તો પણ સારામાં સારા NEETની અંદર અને ગુજરાત બોર્ડની અંદર પણ સારા માર્ક્સ લાવી શકાય છે. સો x ઇઝ ઇક્વલ ટુ 23. તમે, મારો એક પ્રશ્ન છે કે તમને જો સાદુરૂપમાં જો અહીંયા તકલીફ પડતી હોય તો પછી આગળ બહુ જ તકલીફ પડશે તમને, બરાબર? કારણ કે જે વસ્તુ સાદુરૂપને એ બધું દ્વિઘાત સમીકરણ, હજુ એની જરૂર પડશે. દ્વિઘાત સમીકરણ છે, એના ઉકેલ થયો. દ્વિઘાત સમીકરણના ઉકેલ મારે આ લેવલ ઉપર અહીંયા શીખવા ના બેસવાનું હોય. એના માટે તમે આ 10મું ધોરણ શેના માટે ભણ્યા છો? એટલે આ બધું યાદ રાખવાનું, બરાબર? અહીંયા આવ્યા છો એનો મતલબ એવો નથી
કે તમે 9મા 8મા 9મા 10માનું જે અવયવ પાડો દ્વિઘાત સમીકરણ ને બધું અહીંયા ભૂલી ના આવો, અહીંયા બ્લેન્ક થઈને આવો. તમે જે તમને ટાઈમ અત્યારે મળે છે તો દ્વિઘાત સમીકરણના ઉકેલ ને એવું બધું, એના સૂત્રો ને એ બધું યાદ રાખવાનું, કારણ કે એ બધી વસ્તુ આપણું જે સંતુલન ચેપ્ટર છે એની અંદર પણ તમને દ્વિઘાત સમીકરણના ઉકેલની જરૂર પડશે. તો મારે તો માની જ લેવાનું હોય, કારણ કે હું એવું માનીને ચાલું છું કે તમે 9મું 10મું ભણીને આવ્યા છો. હવે જો આ 2 ધોરણ ભણીને આવ્યા હોય તો દ્વિઘાત સમીકરણનો ઉકેલ ને આ બધા સાદુરૂપ ને એ બધું તમને આવડતું જ હોય. x is equal to 23 and therefore number of electrons is equal to 23. So proton is equal to atomic number is equal to 23 plus 3 is equal to 26. And therefore neutron is equal to 56 atomic mass number minus number of proton 26 is equal to 30. But I'm interested in number of proton because it is equal to atomic mass number of element. So here symbol of ion or species is equal to, ચાલો એટમિક નંબર 26 હોય એવું તત્વ તો તમને કીધું છે એ મુજબ આવર્ત કોષ્ટકના ડી વિભાગની ફર્સ્ટ રો તત્વના સિમ્બોલ, નંબર, એટમિક નંબર અને એના નામ મોઢે હોવા જોઈએ. 26 એટલે કે Fe. Fe એટમિક નંબર 26 and એટમિક માસ નંબર 56. અહીંયા આટલું લખ્યું એટલે લાગી જશે ચોકડી. તો એના માટે આપણે રકમમાં જ કીધું છે કે +3 ધન વીજભાર ધરાવે છે. તો આ થયો આપણો ફેરિક આયન Fe+3. ઓકે, ચલો એક દાખલો છે. હાઇઝનબર્ગના અનિશ્ચિતતાના સિદ્ધાંત ઉપર આધારિત JEE અને નીટમાં આ ટાઈપના દાખલા પૂછાય છે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. બહુ બધી વાર JEE નીટની અંદર હાઇઝનબર્ગની જે થિયરી છે, એનું ઇક્વેશન છે, એના ઉપર આધારિત આ ટાઈપનો. હવે આને દાખલો તો કંઈ ના કહી શકાય, આ પણ કમ્પ્લીટલી એક લોજિક બેઝ ન્યુમેરિકલ છે. હવે આમાં ફક્ત આપણે હાઇઝનબર્ગનું અનિશ્ચિતતાનું જે સિદ્ધાંતનું સૂત્ર છે કે ડેલ્ટા એક્સ ઇન્ટુ ડેલ્ટા પી ઇઝ ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ h/4π. આ જે સૂત્ર છે એ જ આપણે જાણતા હોવા જોઈએ. આ ખાલી કેમિસ્ટ્રી છે, બરાબર. આ દાખલો જે ગણો છો એમાં કેમિસ્ટ્રી જેવું કશું જ આવતું નથી. એ ફક્ત એક સિમ્પલ મેથેમેટિક્સ છે. હવે એક સાદું ગણિત, જે સાદું ગણિત તમે 9મા 10મા ધોરણની અંદર ભણીને આવ્યા જ છો એનો ઉપયોગ આપણે અહીંયા કરવાનો. તમે આ જોજો ને પછી કહેજો મને આમાં કે આની અંદર ક્યાં કેમિસ્ટ્રી જેવું આવે છે. ખાલી કેમિસ્ટ્રી એટલે આ સૂત્રનો જ અહીંયા ઉપયોગ થાય છે, બાકી સિમ્પલ મેથેમેટિક્સ છે. હવે આવી વસ્તુ, આ દાખલો મેં તમને MCQની અંદર પૂછ્યો હોય તો તમે એમ કહો કે ભાઈ આવું તમે કંઈ ચોપડીમાં જોયું જ નથી, ગણ્યું જ નથી, તમને કેમ આવડે? તો એવા જે આર્ગ્યુમેન્ટ છે ને એ અહીંયા હવે ચાલશે નહીં. અહીંયા તમારે ફરજિયાત તમારું માઇન્ડ ચલાવવું પડશે, લોજિક લગાવવું પડશે. જો એ લોજિક ના ચાલતું હોય, ધીમે ધીમે તમને પણ ખ્યાલ આવી જશે. જેમ જેમ આપણે એક પછી એક ચેપ્ટર ચલાવશું એટલે તમને ખ્યાલ આવી જશે કે આપણે JEE નીટ તરફ વળવું કે પછી ખાલી ગુજરાત બોર્ડની તૈયારી કરવી. સો જો અહીંયા રકમમાં કીધું છે કે સ્થાનની અનિશ્ચિતતા, બરાબર. આ ડેલ્ટા એક્સ એટલે સ્થાનની અનિશ્ચિતતા, ડેલ્ટા પી એટલે વેગમાનની અનિશ્ચિતતા. આમાં કોઈ કેલ્ક્યુલેટરની જરૂર નથી, બરાબર. અહીંયા જે તમે તમે એમ કહો કે ભાઈ અહીંયા તો હાઇઝનબર્ગનો નિયમ છે, આ બધી જે વેલ્યુ છે એના માટે કેલ્ક્યુલેશન કરવા માટે કેલ્ક્યુલેટર જોઈએ, તો અહીંયા કેલ્ક્યુલેટરની કોઈ જરૂર નથી. અને કેલ્ક્યુલેટરની જરૂર નથી ને એટલા માટે જ આ JEE અને નીટ માટે આ પ્રકારનું મોસ્ટ IMP છે અને ભૂતકાળમાં બહુ બધી વાર આ પૂછાયેલું છે. કારણ કે નીટની અંદર જનરલી એ લોકો એવું માને કે નીટના જે સ્ટુડન્ટ છે ને એ લોકો મેથ્સ નથી ભણતા હોતા, એટલે એનું મેથ્સ થોડું નબળું હોય. એટલા માટે નીટની અંદર મોટા મોટા કેલ્ક્યુલેશનના બહુ મોટા દાખલા નથી પૂછાતા, નાના નાના દાખલા પૂછાય, કેલ્ક્યુલેશન ઓછી હોય, અથવા તો એવો દાખલો હોય કે જેની અંદર વેલ્યુ છે ને ઉપર નીચે આવી રીતે આવતી હોય, 0.01 બરાબર × 2 આવી ટાઈપની વેલ્યુ હોય. પોઈન્ટને આમ ફેરવીને સરખું સરખું ઉડી જતું હોય, એમાં કેલ્સીની કાંઈ જરૂર, હા આ પોઈન્ટને પાછો અહીંયા લઈ જવાનો, આને અહીંયા લઈ જવાનું, પછી ઉડે ડાયરેક્ટ, આ બે ઉડે નહીં. મતલબ કે વગર કેલ્સીએ પણ તમે કેલ્ક્યુલેશન કરી શકો એ ટાઈપની એ લોકો વેલ્યુ લે છે. એમાં બહુ મોટું
ધાડ મારવાની જરૂર હોતી નથી. હા, JEE વાળા છે, જે મેથ્સના સ્ટુડન્ટ છે, તો એ લોકો મોટો દાખલો પૂછે છે વગર કેલ્સીએ તમારે ગણવું પડશે, કારણ કે એવું માનવામાં આવે મેથ્સ લીધું છે તો એટલું કેલ્ક્યુલેશન તો તમને આવડતું હોય અને માસ્ટરી હોય. તો જુઓ અહીંયા રકમ મુજબ સ્થાનની અનિશ્ચિતતા એટલે કે ડેલ્ટા એક્સ છે. અહીંયા શું કીધું છે? સ્થાનની અનિશ્ચિતતા એ વેગની અનિશ્ચિતતા કરતા, વેગની અનિશ્ચિતતા એટલે ડેલ્ટા વી, ઓકે, કરતા 1/16 ગણી છે. તો અહીંયા ડેલ્ટા એક્સ, એના પરથી આ જે સ્ટેટમેન્ટ છે એના પરથી હું શું લખી શકું કે ડેલ્ટા એક્સ ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા વી ઇન્ટુ 1/16. આ મેં કોના પરથી લખ્યું? ફર્સ્ટ સ્ટેટમેન્ટ છે. સ્થાનની અનિશ્ચિતતા એટલે આ અનસર્ટેનિટી ઇન પોઝિશન એ વેગની અનિશ્ચિતતા કરતા કેટલા ગણી છે? 1/16 ગણી છે. તો એના પરથી મેં આટલું લખ્યું. ઓકે, તો વેગમાનની અનિશ્ચિતતા કેટલી? તો વેગમાનની અનિશ્ચિતતા એટલે ડેલ્ટા પી. ડેલ્ટા પી ઇઝ ઇક્વલ ટુ ક્વેશ્ચન માર્ક છે. તમને એમસીક્યુની અંદર તમારો આન્સર છે ને એ HM પાઈના ફોર્મમાં હોય, કોઈ આંકડો નંબર નહીં હોય આન્સર તરીકે, બરાબર? એટલે આપણે વેલ્યુ મૂકવાની કોઈ જરૂર નથી. આન્સર આવશે એટલે તમને હું કહીશ કે ભાઈ આ ટાઈપના જે 4 ઓપ્શન હોય એની અંદર આ ટાઈપના આન્સર હોય છે. એમાં કોઈ આંકડો નહીં હોય. આંકડો નહીં હોય એટલા માટે આપણે એની વેલ્યુ મૂકવાની, વી છે, બરાબર, એક્સ છે, એની કોઈ વેલ્યુ મૂકવાની, પ્લાન્ક કોન્સ્ટન્ટ એચ એની વેલ્યુ મૂકવાની જરૂર નથી. હવે હાઇઝનબર્ગના સિદ્ધાંત અનુસાર, બરાબર, હાઇઝનબર્ગના નિયમ મુજબ, એકોર્ડિંગ ટુ હાઇઝનબર્ગ અનસર્ટેનિટી પ્રિન્સિપલ, ડેલ્ટા એક્સ ઇન્ટુ ડેલ્ટા પી ઇઝ ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ છે. તો તમે ગ્રેટર દેન લઈ શકો, ઇક્વલ ટુ લઈ શકો. મારે અહીંયા ઇક્વલ ટુ લેવું છે, h/4π. ઓકે, હવે આ જે છે એમાં આપણે આવું કરી શકીએ, ડેલ્ટા એક્સ ઇન્ટુ આ ડેલ્ટા પી એટલે શું? વેગમાન એટલે દળ ઇન્ટુ વેગ. તો m ઇન્ટુ ડેલ્ટા વી, મેં ડેલ્ટા પીની જગ્યાએ લખ્યું m ઇન્ટુ ડેલ્ટા વી ઇઝ ઇક્વલ ટુ h/4π. ઓકે, હવે મને રકમમાં આપ્યું છે આ, તો આ જે ડેલ્ટા એક્સની વેલ્યુ છે ને એ હું અહીંયા મૂકી દઉં. આ ઇક્વેશન નંબર 1 છે, આ ઇક્વેશન 2, આ ઇક્વેશન નંબર 3. ઇક્વેશન 1ની વેલ્યુ 3ની અંદર મૂકતા તો ડેલ્ટા વી ઇન્ટુ 1/16 ઇન્ટુ m ઇન્ટુ ડેલ્ટા વી ઇઝ ઇક્વલ ટુ h/4π. ઓકે, મૂકી દીધી વેલ્યુ. હવે શું કરું કે આ 16ને જમણી તરફ જવા દો, બરાબર? જો મારે શું લાવવાનું છે અહીંયા, મારે ડેલ્ટા પી શોધવાનું છે. તો મારે આ બાજુ જમણી તરફ એવું અરેન્જમેન્ટ કરવાનું છે કે ડેલ્ટા પી આવે. ડેલ્ટા પી ઇઝ ઇક્વલ ટુ શું? m ઇન્ટુ ડેલ્ટા વી. તો તમે એમ કહેશો કે આયરું m ઇન્ટુ ડેલ્ટા વી એની જગ્યાએ ડેલ્ટા પી મૂકી દઉં, પણ આ ડેલ્ટા વીનું શું કરવાનું? એટલા માટે સીધું m ઇન્ટુ ડેલ્ટા વી બરાબર ડેલ્ટા પી મૂકવાનું નથી. પહેલાં 16ને આ બાજુ આપણે જવા દઈએ, બરાબર? તો 16ને જવા દો એટલે આમ થાય, જો અહીંયા આપણે જોયું કે ડેલ્ટા વી ઇન્ટુ ડેલ્ટા વી તો શું થાય? ડેલ્ટા વીનો સ્ક્વેર થાય. ડેલ્ટા વીનો શું થશે? સ્ક્વેર. એમ તો છે જ ગુણાકારમાં, ઇઝ ઇક્વલ ટુ h. હવે 16 છેદમાં છે, આ બાજુ લાવ્યા તો અંશમાં આવી ગયા, એના છેદમાં 4π. 4 4 16. ઓકે, માટે m ઇન્ટુ ડેલ્ટા વીનો સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 4h/π. આવ્યું? હવે મારે શું લાવવાનું છે? મારે જમણી તરફ અહીંયા શું લાવવાનું છે? ડેલ્ટા પી, m ઇન્ટુ ડેલ્ટા વી. હવે અહીંયા તો m ઇન્ટુ ડેલ્ટા વીનો સ્ક્વેર થઈ ગયો. મારે તો આવું લાવવાનું છે. તો એક કામ કરું કે આખાનો સ્ક્વેર, તો ડેલ્ટા પીનો સ્ક્વેર થાય. ખ્યાલ આવે છે? ડેલ્ટા પી ઇઝ ઇક્વલ ટુ m ઇન્ટુ ડેલ્ટા વી છે. તો હું શું કરું? બંને બાજુ m વડે ગુણી દઉં. બંને બાજુ m વડે ગુણતા, હવે આ બધી વસ્તુ લોજિક જ છે, એક મેથેમેટિક્સ છે સાદું. આમાં ક્યાં તમને કેમિસ્ટ્રી દેખાય કંઈ? સો m નો સ્ક્વેર ઇન્ટુ ડેલ્ટા વી નો સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 4h/m/π. ઓકે, ચલો આ શું કહેવાય? તો આ એક ટાઈપનું આવું થઈ ગયું. આની જગ્યાએ હું આમ લખી શકું
આમ લખું m ઇન્ટુ ડેલ્ટા વી આખાનો સ્ક્વેર. ઓકે, હવે m ઇન્ટુ ડેલ્ટા વી એટલે શું? તો આવ્યું એને કહેશું ડેલ્ટા પી નો સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 4HM અપોન પાય. મારે ડેલ્ટા પી શોધવું છે, તો અહીંથી સ્ક્વેર કાઢું તો આવડું આ આગળનું સામેની સાઈડનું અંડર રૂટમાં જશે. તો ડેલ્ટા પી ઇઝ ઇક્વલ ટુ અંડર રૂટ 4HM અપોન પાય. ઓકે, અહીંથી સ્ક્વેર કાઢ્યું તો સામેનું સેમ આવી ગયું? અંડર રૂટની અંદર. ખ્યાલ આવી જાય? તમને આ ટાઈપનો આન્સર આપ્યો હોય, બરાબર? તમને જે ઓપ્શનમાં આપ્યું ને એ આવું આપ્યું હોય. સોરી, અહીંયા એચ આવશે, એચ અંડર રૂટ. ઓકે, તમને આ ટાઈપનો આન્સર આપ્યો હોય. હવે આમાં એ લોકો કોઈ નંબર એ બી સી ડી ઓપ્શન હોય તો એમાં કોઈ આંકડો ના લખ્યો હોય કે 2.0 ઇન્ટુ 10⁻³ આવો આંકડો ના હોય. ઓપ્શનમાં તમને આવું જ આપ્યું હોય. હવે માની લો કે એ ઓપ્શન આ છે, તો બી ઓપ્શનની અંદર આવી રીતે આપ્યું હોય કે અંડર રૂટ 2HM અપોન પાય. સીની અંદર આવું આપ્યું હોય કે અંડર રૂટ HM અપોન પાય. ડી ઓપ્શનની અંદર આવું આપ્યું હોય કે અંડર રૂટ HM અપોન 2 પાય. આવું આપ્યું હોય. તો આ આન્સર ત્રણેય કેવા થઈ ગયા? ખોટા. આપણો તો આ આન્સર છે. હા, આમ પણ આપી શકે. હવે આપણે ખબર છે કે જો અંડર રૂટ 4, બરાબર, 4 એટલે 2 દૂને 4. હજુ આનું પણ આગળ સાદું રૂપ આપી શકે. હું આમ પણ લખી શકું ને, જો તમે આટલું તો જાણો જ છો, M અપોન પાય આ રીતે, બરાબર. આમ પણ હું લખી શકું. તો આ બે વસ્તુ શું થઈ ગઈ? સેમ જ થઈ ગઈ. મેં અંડર રૂટ 4 એનું સાદું રૂપ આપી દીધું. ઓકે, એવી જ રીતે તમને આમ પણ પૂછે નંબર નેક્સ્ટ આ ટાઈપનો હોય. જો સ્થાન અને વેગમાનની અનિશ્ચિતતા, જો સ્થાન અને વેગમાનની અનસર્ટેનિટી, અનિશ્ચિતતા સમાન હોય તો વેગની અનિશ્ચિતતા શોધો, બરાબર. તો હું ડાયરેક્ટ આમ લખી દઉં સિમ્બોલિક ફોર્મમાં, ડેલ્ટા વી ઇઝ ઇક્વલ ટુ ક્વેશ્ચન માર્ક. હવે હાઇઝનબર્ગના સિદ્ધાંત અનુસાર ડેલ્ટા એક્સ ઇન્ટુ ડેલ્ટા પી ઇઝ ઇક્વલ ટુ એચ અપોન 4 પાય. બરાબર, તમે ઇક્વલ ટુ પણ લઈ શકો, ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ પણ લઈ શકો, ગ્રેટર દેન પણ લઈ શકો. હવે રકમમાં આપ્યું એ મુજબ કે સ્થાનની અનિશ્ચિતતા એટલે ડેલ્ટા એક્સ એ વેગમાનની અનિશ્ચિતતાને સમાન છે, તો ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા પી લીધું. ઓકે, મારે શું શોધવાનું છે? ડેલ્ટા વી શોધવાનું છે. તો હું શું કરીશ અહીંયા કે ડેલ્ટા એક્સ છે ને એની જગ્યાએ હું લખી દઉં ડેલ્ટા પી. આ ઇક્વેશનને આની અંદર યુઝ કરું, બરાબર. ડેલ્ટા એક્સની જગ્યાએ શું મૂકી દઉં? ડેલ્ટા પી મૂકી દઉં. કારણ કે મારે સ્થાનની અનિશ્ચિતતા વિશે કશું જ નથી જોઈતું, મારે વેગની અનિશ્ચિતતા વિશે જોઈતું છે. અને વેગની અનિશ્ચિતતા કોની અંદર સમાયેલી છે? પીની અંદર. કારણ કે ડેલ્ટા પી ઇઝ ઇક્વલ ટુ એમ ઇન્ટુ ડેલ્ટા વી. તો વેગની જે અનિશ્ચિતતા છે ડેલ્ટા પી બરાબર આ છે, તો આપણે વેગની અનિશ્ચિતતા જો જોઈતી હોય તો હું શું કરું? ડેલ્ટા એક્સની જગ્યાએ શું મૂકી દઉં? ડેલ્ટા પી. તો ડેલ્ટા પી ઇન્ટુ ડેલ્ટા પી ઇઝ ઇક્વલ ટુ એચ અપોન 4 પાય. ઓકે, હવે અહીંયા તો શું થયું? આ એક ટાઈપનો ડેલ્ટા પીનો શું થયો? સ્ક્વેર. ચાલો સ્ક્વેર કાઢી લઉં તો ડેલ્ટા પી ઇઝ ઇક્વલ ટુ અંડર રૂટ એચ અપોન 4 પાય થયું. માટે ડેલ્ટા પી ઇઝ ઇક્વલ ટુ આનું સાદુરૂપ તો 1/2 ઇન્ટુ અંડર રૂટ એચ અપોન પાય. ઓકે, બટ હિયર ડેલ્ટા પી ઇઝ ઇક્વલ ટુ એમ ઇન્ટુ ડેલ્ટા વી. અને આની અંદર યુઝ કરીએ, ડેલ્ટા પીની જગ્યાએ લખી દઈએ એમ ઇન્ટુ ડેલ્ટા વી ઇઝ ઇક્વલ ટુ 1/2 અંડર રૂટ એચ અપોન પાય. હવે આપણે જોઈએ છે આ માટે ડેલ્ટા વી ઇઝ ઇક્વલ ટુ એમને જવા દો છેદમાં, સો 1/2 એમ ઇન્ટુ અંડર રૂટ એચ અપોન પાય. આ પણ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, બરાબર. અને તમને એક હોમવર્કની અંદર કહું
તો સ્થાનની અનિશ્ચિતતા ડેલ્ટા એક્સ એ ડેલ્ટા વી કરતા 1/4 ગણી છે. તો ડેલ્ટા પી ઇઝ ઇક્વલ ટુ ક્વેશ્ચન માર્ક. બરાબર, તમારો આન્સર ડેલ્ટા પી ઇઝ ઇક્વલ ટુ √HM/x આવો તમારો આન્સર આવશે. જાતે પ્રયત્ન કરજો.